નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં। આજે આપની જીએસઆરટીસી હેલ્પર માટેનું સિલેબસ જોવાના છીએ, એટલે જેથી તમને દરેક વિદ્યાર્થીને આઈડિયા આવી જાય કે તમારે કયા વિષય પર વધારે ફોકસ કરવાનું છે, બરાબર, અને કયા વિષયના કેટલા ગુણ છે તે પણ આજે આપણે ડિસ્કસ કરીશું। તો મિત્રો જોઈએ તો આ તમારી જે જીએસઆરટીસી હેલ્પરની ભરતી છે તેની પરીક્ષા OMR પદ્ધતિથી લેવાશે, એટલે કે એક પ્રશ્ન છે ને 4 MCQ છે, એવા 100 પ્રશ્નો હશે, બરાબર। આ 100 પ્રશ્નોમાં તમને 2 કલાકનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે 100 માર્ક્સની પરીક્ષા હશે અને આ પરીક્ષા તમારી 2 કલાકની રહેશે। 2 કલાકની અંદર તમારે આ પેપર પૂરું કરવાનું રહેશે। તો જોઈએ કે કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયું તૈયાર કરવાનું, કયા ધોરણ સુધી તૈયાર કરવાનું, કેમ કે જીકે છે, ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ, બધું બહુ મોટો સિલેબસ છે, બરાબર મિત્રો। તો તમારે સામાન્ય જ્ઞાનમાં તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, એટલે કે કરંટ અફેર્સ, વર્તમાનનું કરંટ। તો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો હોય જેમને ITI કરેલું હોય અથવા તો જે જીએસઆરટીસી હેલ્પરમાં ફોર્મ ભરવાના હોય તેમની સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ મદદ મળી રહે। જય હિન્દ, જય ભારત।